આ કૂતરો માત્ર ભારતનો જ નહીં પણ દુનિયાનો સૌથી મોંઘો કૂતરો છે, જેની કિંમત આશરે 55 કિલો સોના બરાબર છે. કેડાબોમ્સ ઓકામી નામના આ કૂતરાને ખરીદવા બેંગલુરુના એસ સતીશે 50 કરોડ જેટલી રકમ ચૂકવતા દેશભરમાં તેમની ચર્ચા થઈ રહી છે. વરુ જેવો ખૂંખાર લાગતો આ કૂતરો હજી તો લગભગ 9 મહિનાનો જ છે, પણ તેનું વજન 75 કિલોથી વધુ છે અને તે રોજનું 3 કિલો કાચું માંસ ખાઈ જાય છે. આ દુર્લભ વુલ્ફ ડોગ કોકેશિયન શેફર્ડ અને વુલ્ફની ક્રોસ બ્રીડ છે. એસ સતીશ ઇન્ડિયન ડોગ બ્રીડર્સ એસોસિએશનના પ્રમુખ છે, જેમની પાસે કૂતરાની આવી 150થી વધુ પ્રજાતિ છે. તેમની પાસે 7 એકરનું ફાર્મ છે, જ્યાં દરેક કૂતરા માટે 20 બાય 20 ફૂટનો રૂમ છે. ખાલી આ કૂતરાઓની જ સંભાળ રાખવા સતીશે 6 લોકો રાખ્યા છે, જે દિવસ રાત કૂતરાઓની સાથે જ રહે છે. સતીશને દુર્લભ અને અનોખા કૂતરા પાળવાનો શોખ છે, જેમને વિવિધ ડોગ શોમાં લઈ જઈ સતીશ અડધો કલાકના અંદાજે 2 લાખ તો 5 કલાકના લગભગ 10 લાખ રૂપિયા કમાતા હોવાની ચર્ચા છે. જો કે આ કૂતરાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ યુઝર્સના મિક્સ રિએક્શન સામે આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 50 કરોડનો કૂતરો અને 7 એકરનું ઘર, બસ હવે આ કૂતરાને એસી અને નેટફ્લિક્સ જોઈએ. તો બીજા યુઝરે કહ્યું, માણસથી પણ કિંમતી કૂતરો, કિસ્મત હોય તો આ કૂતરા જેવી. તો વળી કોઈકે એમ લખ્યું કે અમને 50 કરોડ આપ્યા હોત તો અમે આ કૂતરા કરતાં વધારે વફાદારી નિભાવત. ત્યારે આ સૌથી મોંઘા કૂતરા વિશે તમારું શું માનવું છે? અમને કોમેન્ટમાં જણાવજો.